મમ્મી તો ચલો બનાવીએ. તો પછી આજે આપણે જોઈ લઈએ આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ. આ છે દહીંનો મસ્કો, આ છે 1 વાડકી દરેલી મોરસ, પછી છે તૂટી ફ્રૂટી, ચોકો ચિપ્સ, બદામનો ભૂકો અને ઇલાયચી પાવડર. આ દહીંના મસ્કા માટે શું કરવાનું રહેશે આપણે? આને છે ને અડધો કલાક પહેલા દહીં હોય ને એને રૂમાલમાં, કોટનના રૂમાલમાં કાઢી નાખવાનું, એનું બધું પાણી નીકળી જવા દેવાનું. બાકી અડધો કલાક જ રાખવાનું, એથી વધારે રાખશો તો કઠણ થઈ જશે. આને લીધે સોફ્ટ એકદમ બનશે શ્રીખંડ. ઓકે, થેન્ક યુ ફોર ધ ટીપ. તો પછી જોઈ શકો છો, અને આપણે સારી રીતે હવે આમાં વસ્તુ આમ ફેટી લઈશું સહેજે. હવે આમાં દરેલી મોરસ એડ કરીશું. તમને જે પ્રમાણે ગરી ભાવતું હોય એ પ્રમાણે તમે મોરસ એડ કરવાની. તમને ઓછું ગરી ભાવતું હોય તો ઓછી નાખવાની, વધારે ભાવતું હોય તો વધારે. હવે મિક્સ કરી દીધું. હવે આને છે ને એક ચાળણીથી સ્ટ્રેનરમાં કાઢી લેવું. ગાઈસ, તમે જોઈ શકો છો આપણે પેલું મસ્કો અને શુગરવાળું આપણે સ્ટ્રેનરમાં કાઢી લીધું છે. હવે આને સારી રીતે આમ મમ્મી સ્ટ્રેન કરે છે. આને આપણે કઈ સુધી રીતે આવી સ્ટ્રેન કરતા રહીશું? બધું નીચે ચરાઈ જાય તો લગી. ઓકે ગાઈસ, તમે જોઈ શકો છો આપણું જે મસ્કો હતો એ સારી રીતે ફેટી ગયો છે. હવે આપણે બદામનો ભૂકો એડ કરીશું, ત્યારબાદ ચોકો ચિપ્સ એડ કરીશું અને ઇલાયચી પાવડર એડ કરીશું, અને જોડે આપણી તૂટી ફ્રૂટી કરીશું, જેનાથી આપણા શ્રીખંડમાં બહુ સારા ફ્લેવર્સ આવશે. ગાઈસ, તમે જોઈ શકો છો આપણું સરસ મજાનું શ્રીખંડ બનીને રેડી છે. હવે આને ઠંડુ થવા માટે કેટલી ટાઈમ મૂકવાનું? થોડી વાર ફ્રીજમાં મૂકવાનું. એટલે મસ્ત આપણું બહાર જેવું શ્રીખંડ બનીને રેડી હશે, એ પણ બી ઘરમાં, અને હેલ્ધી પણ બી છે, કેમ કે આમાં કોઈ પણ બી પ્રકારના પ્રિઝર્વેટિવ્સ નથી. ભાઈ, જરા સે ટેસ્ટ કરીને બતાવો ને આપણું શ્રીખંડ કેવું બન્યું છે. લાઈક અને સબસ્ક્રાઇબ કરજો.